હેલો મિત્રો, આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે મહાશિવરાત્રિ છે, તો મહાશિવરાત્રિની મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને હાર્દિક શુભેચ્છાઓ. આજના બ્લોગમાં આપણે જોઈશું કે અમે વડોદરામાં રહીએ છીએ બેઝિકલી, તો આજના બ્લોગમાં આપણે જોઈશું કે મહાશિવરાત્રિના દિવસે શિવજીની સવારી નીકળતી હોય છે વડોદરામાં. તો હું શિવજીને સવારીના પણ તમને દર્શન કરાવીશ, સાથે સાથે એ પણ બતાવીશ કે અમારા ઘરમાં અમે મહાશિવરાત્રિ કેવી રીતે મનાવતા હોઈએ છીએ. અને એના જોડે નાનો એક પોર્શન એવો રાખીશું કે જેમાં હું મારા જે બીજા ફેમિલી મેમ્બર્સ છે જેમના જોડે હજુ ઇન્ટ્રોડ્યુસ નથી કરાયા તમને લોકોને, એ લોકો સાથે બી તમને ઇન્ટ્રોડ્યુસ કરાવી શકું. સો આ બ્લોગમાં બન્યા રહેજો. મહાશિવરાત્રિની શિવજી કી સવારી જે બહુ ફેમસ છે એના પણ દર્શન થશે અને સાથે સાથે થોડું એન્ટરટેનમેન્ટ પણ થતું રહેશે. તો જો ગાઈસ, પપ્પા અત્યારે ભાંગની પ્રસાદી બનાવી રહ્યા છે. અમે એકચ્યુઅલીમાં ગોસ્વામી છે, તો અમે ભાંગની પ્રસાદી દર વર્ષે મહાશિવરાત્રિમાં ભગવાનને ધરાવતા હોઈએ છીએ. તો પપ્પા અત્યારે હાલમાં ભાંગ બનાવી રહ્યા છે. તો મિત્રો, જે ભાંગ પ્રસાદ માટે બનાવેલી એને મારા પપ્પા આ રીતે અભિષેક કરતા હોય છે શિવલિંગ પર, અને પછી 1 બાય 1 અમે બધા જ અભિષેક કરતા હોઈએ છીએ શિવલિંગ પર મહાદેવના. સો પ્લીઝ તમે આ વિડીયોનો મજા માનો. આજે મહાશિવરાત્રિ છે, બહુ સારો દિવસ કહેવાય આજનો. મહાદેવનો આજનો દિવસ છે અને આજે જ મારો ભાઈ નાનો જે છે એની બર્થડે બી છે. એનું નામ પાર્થિવ છે અને હાલમાં એ BBA કરી રહ્યો છે. તો બસ મારી એક રિક્વેસ્ટ છે કે બધા એને કમેન્ટ સેક્શનમાં હેપી બર્થડે વિશ કરી દેજો. હેપી બર્થડે ભાઈ. થેન્ક યુ. બધાને હેપી શિવરાત્રી. birthday to you. Happy birthday to you. Happy birthday ડિયર પાર્થિવ, હેપી બર્થડે ટુ યુ. તો મિત્રો, આ મારા પપ્પા છે. તો આજે મહાશિવરાત્રિ હતી, બધા ઘરે હતા. તો મને એવો વિચાર આવ્યો કે હું બધાનું ઇન્ટ્રોડક્શન વારાફરતી તમારા સાથે કરાવી દઉં. તો પપ્પા, તમારું નામ? યશસ ગોસ્વામી. હા. આપ સૌને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. તો ગાઈસ, જેવી રીતે તમે જોઈ શકો છો, મારા મમ્મી અને ઝીલ એ ફરાળનું પ્રિપરેશન કરી રહ્યા છે ને ભગવાનનો થાળ ધરાવવાનો છે. પછી અમે બધા આ જમીશું. તો મમ્મી, બધાને મહાશિવરાત્રિ વિશ કરી દે. બધાને મહાશિવરાત્રિની શુભકામનાઓ. ઝીલ, તું બી કરી દે, શિવરાત્રિની શુભકામનાઓ આપી દે. બધાને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. ગાઈસ, થાળ રેડી થઈ ગયો હતો, તો પછી અમે ભગવાનને મહાશિવરાત્રિ છે તો મહાદેવને ધરાવી દીધો છે અને હવે અમે લોકો એના પછી અમે પ્રસાદીનું ગ્રહણ કરીશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા મેં કપકેકની બધી જ તૈયારી કરી દીધી છે અને અહીંયા ઓવન પણ મેં પ્રીહીટ કરવા માટે મૂકી દીધું છે. જનરલી શિવરાત્રિના દિવસે લોકો ઉપવાસ કરતા હોય છે, તો એટલા ઓર્ડર્સ હોતા નથી, પણ ભગવાનની કૃપાથી આજે અમને કપકેકનો ઓર્ડર મળી ગયો છે, તો એની તૈયારી હવે અમે લોકો કરી રહ્યા છે. કપકેક્સ રેડી થઈ ગઈ છે. તો ઝીલા રીતે ક્રીમનું ડેકોરેશન કરી રહી છે અને એના પછી એને ફ્રીજમાં થોડી વાર થીજાવા મૂકી દેશે અને પછી અમે અરાઉન્ડ 6 વાગ્યા જેવું કસ્ટમરને ડિલિવરી કરવા જવાનું છે. તો એ વખતે કસ્ટમરને ડિલિવરી કરવા નીકળીશું. કપકેક્સ રેડી થઈ ગઈ હતી, તો ઝીલ અત્યારે પેક કરી રહી છે. અમે ડિલિવરી માટે જઈ રહ્યા છે. તો આ રીતે ક્વોન્ટિટી વધારે હોવાના લીધે મોટા બોક્સમાં પેક કરી રહ્યા છે. કસ્ટમરને ડિલિવરી કર્યા બાદ અમે તરત જ શિવજી કી સવારીના દર્શન કરવા માટે નીકળી ગયા હતા. જેમ કે તમે જોઈ શકો છો,
જબરદસ્ત ટ્રાફિક હતો વડોદરામાં, બિકોઝ આ અમારા વડોદરાના લોકો માટે એક બહુ જ મહત્ત્વનો એક દિવસ હોય છે. સો બધા જ ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શિવજી કી સવારીના દર્શન કરવા જતા હોય છે. સો તમે પણ આ શિવજી કી સવારીના દર્શન કરો મારા વિડીયો દ્વારા અને વિડીયોની મજા માણો. ગાઈઝ, આમાં યુટ્યુબની પોલિસીસના લીધે મારે આ સાઉન્ડને મ્યુટ કરવો પડ્યો છે, બિકોઝ યુટ્યુબ કોપીરાઇટ સ્ટ્રાઇક મારતી હોય છે મ્યુઝિક પર, જે આપણે ઓન નથી કરતા અને આપણે યુઝ કરીએ તો. એટલે એના હિસાબે મેં આમાં જે પોર્શન છે મ્યુઝિકનો એને મેં મ્યુટ કરેલો છે. છતાં હું મારી રીતે એક મ્યુઝિક મૂકી રહ્યો છું, તો એના જોડે તમે આ શિવજી કી સવારીની મજા માણજો. શિવજી કી સવારીમાંથી ઘરે પરત ફર્યા બાદ અમે લોકોએ લાઈવ ફીડ જોયેલું મહાશિવરાત્રિનું. સ્પેશિયલ સદગુરુએ
ઓર્ગેનાઇઝ કરેલું. જીઓ સિનેમા પર અમે લાઈવ ફીડ જોયું હતું પૂરા ફેમિલી સાથે અને ખૂબ મજા માણી હતી. તો ગાઈઝ બસ હવે ફાઇનલી આ વ્લોગ એડિટ કરવા બેઠો છું. વ્લોગ કાલે મતલબ 9થના બપોરે 1-2 વાગ્યા સુધીમાં લાઈવ થઈ જશે ચેનલ પર. જો મિત્રો તમે હજુ સુધી મારો આ વિડીયો જોઈ રહ્યા છો તો મારા વિડીયોને એક લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે નીચે જે કમેન્ટ સેક્શન છે એમાં કમેન્ટ આપજો, જેથી કરીને મને બી ખબર પડે કે આ મારો વિડીયો કેવો રહ્યો. અને સાથે સાથે બીજી એક નાનકડી રિક્વેસ્ટ કરવા માંગુ છું કે ડિસ્ક્રિપ્શન જે છે આપણું નીચે એમાં ડિસ્ક્રિપ્શનમાં 2 ચેનલની લિંક મૂકી રહ્યો છું, જે અમારી પોતાની ચેનલ છે. એક બેકરીની ચેનલ છે અને બીજી જે ચેનલ છે એ મારા મમ્મી કુકિંગ રેસિપીઝ બનાવતા હોય છે, એના વિડીયોઝ એમાં આવતા હોય છે. તો આ 2 ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ રીતે તમારો સપોર્ટ બતાવતા રહેજો. તો મિત્રો મળીએ નવા વિડીયો સાથે. મારા તમને બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.